Progress. વસ્તુ નવા ગોળે ને કડવું વાગોળે છે સૌ કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ જે મુજબ માહિતી સંઘરી તે મુજબ જ્ઞાન દર્શન હોય મહી જેવો છે અહંકાર તે મુજબ બુદ્ધિ યોગે હોય નથી કાયમ ગુણો પ્રાકૃત બને દાનેશ્વરી યે ચોર ઘણા સંયોગ આધીન જીવ જગતને મળશે નહીં ત્યાં ફોડ બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે મનમાં ઉદાને બુદ્ધિ બગડે છે સમાને ભટકે ચિત્ત પરમાં ગમે ત્યાં સૂઈ જાવ ભલે પરંતુ ચિત્ત ભટકે બહાર ન જોયું હોય એવું એ બતાવે ખોટા ચિત્તાધાર જુએ છે વર્તમાને ફક્ત જે દેખે અબ ઘડીએ ચિત્ત ભર્યા અજ્ઞાન ભૂત દર્શન પલટતા થઈ જશે શુદ્ધ ચિત્ત બેધારા વહેતી નિરંતર સ્વધારા યા તો પરધારા મળે શુદ્ધ જ્ઞાન સુદર્શન મળે સુખ મર્મ અપારા ને છેલ્લે જ્ઞાન સીઝાતા બને છે સૂક્ષ્મ રૂપી મન વહેતા કાળે સૂક્ષ્મતર બિન અસરી છેલ્લે સૂક્ષ્મતમ મીઠી વસ્તુ નવા ગોળે ને કડવું વાગોળે છે સૌ કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ જો મન પણ દુઃખ દે છે બહુ જો મન પણ દુઃખ દે છે બહુ. સુકાજી કવિરાજ શું કહેવા માંગે છે આમાં મીઠું ને કડવું સમજણ લખાઈ હશે ને દીપક આનંદજીએ જરા હાર્દિકભાઈ પછી નીચે કરી કરો. આપો. હા, સમજણ દાદા ભગવાને જે મન ઉપર ઊંડાણથી સ્પષ્ટતા કરી એ કવિરાજે એવું સુંદર પદમાં મૂક્યું છે કે આપણી પાસે કોઈ શબ્દ નથી. છેલ્લે મનની ગાંઠણમાંથી દાદાની આજ્ઞાથી અવસ્થા વર્તી થશે અને આખરે સમય વર્તી થશે જ્યારે સિમંદર સ્વામીના પ્રભુના દર્શન આપણને દર્શન થશે અને આપણું મન થશે સૂક્ષ્મતમ અને સંપૂર્ણ અસર મુક્ત. બધાએ પોતાના પ્રેસમાં પદ વાગોળ્યું. બરોબર છે. એટલે આ છેલ્લી લાઈનોમાં જે આપ્યું છે ને છેલ્લે જ્ઞાન સિદ્ધતા બને છે સૂક્ષ્મ રૂપી મન વહેતા કરે સૂક્ષ્મતર બિનશ્રી છેલ્લે સૂક્ષ્મતમ. પેલા અવસ્થામાં અટવાયેલું હતું એ અવસ્થામાંથી ધીરે ધીરે બહાર નીકળતી અને પછી એ સમય વર્તી એટલે એટ એ ટાઈમ થશે. પેલા અમુક જગ્યાએ અટવાયેલું રહેતું હતું એ આ જ્ઞાનની આજ્ઞાથી આજ્ઞા દ્રષ્ટિથી એ અવસ્થા દ્રષ્ટિમાંથી સમય વર્તી તરફ આપણે પુરુષાર્થ માંડવાનો છે. એટલે કે આપણે અત્યારે પુરુષાર્થમાં તો શું કરવાનું તો કે જ્યાં જ્યાં પણ આપણે કોઈ પણ અવસ્થાની અંદર આપણું મન જ્યાં ઝેલાયેલું રહે છે એ પહેલામાં પહેલા જોવાનું કે કઈ કઈ અવસ્થાઓની અંદર કોઈ કહી ગયું હોય અથવા કોઈ આપણને એમ કહી દે કે ભાઈ
આમ કરી નાખ્યું તો એ અવસ્થાની અંદર આપણું મન ચોંટી જાય છે. તો કે અને તીર્થંકર ભગવાનને જ્ઞાની પુરુષને કેવું કે અવસ્થામાંથી થોડા સમય માટે જ અવસ્થામાં તો રહેતા જ નથી, એટલે સમય વર્તી તારે બીજો સમય પલટાયો તો કે સીધા સમય વર્તી દે છે. અને આપણને એ જ જ્ઞાન આપ્યું છે કે હવે અવસ્થા વર્તીમાંથી ધીરે ધીરે કરી અને નીકળી અને આપણે સમય વર્તી તરફ, એટલે કે પાછલી કોઈ પણ અસરો એ આપણી ઉપર રહે નહીં, એ અંદર ગોઠવ કરવાનું છે. અત્યારે શરીર પર મોઢા પર જોઈએ ને તો મેક્સિમમ બધી મનની અસરો જ મોઢા પર વર્તાતી હોય છે. ટેન્શન આવે, ખુશ થઈ જાય, એ બધી શેની અસરો છે? તો કે મનની અસરો જ છે બધી. સમજાય? કોઈ કંઈક બોલી ગયું હોય તો કોઈ વખાણ કરી ગયું હોય તો કે વખાણની અવસ્થાની અંદર એ તન્મય અવસ્થા વર્તી થઈ જાય, એટલે આને આનંદ રહ્યા કરે. અને જેવું પાછળ બીજો કોઈ અપમાન કરી જાય તો પાછી જે અવસ્થા બદલાઈ તો પાછો એ દુઃખી થઈ જાય. સમજાય ને? તો કે આ આજ્ઞા દ્રષ્ટિથી આપણે અંદર ગોઠવણી કરીશું તો કે અવસ્થા વર્તીમાંથી નીકળી જઈશું. જે કહે છે અને મનને જોતા થઈશું કે આ જે પણ અપમાન કર્યું કે માન આપ્યું એ કે મને આપ્યું નથી. તો અવસ્થામાંથી નીકળી અને સમયવર્તીમાંથી, એટલે કે ભાઈ એનાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું, તો કે સમયવર્તી મન થતું જશે અને સિમંદર સ્વામીના દર્શનથી છેલ્લે આપણે પૂર્ણ અસર મુક્ત રહી શકીશું. એવું અદ્ભુત આક્રમ આજે વાત થઈ ને, એવો અદ્ભુત આ જ્ઞાન અને આજ્ઞાની સમજણ આપણને આપી છે કે અવસ્થામાંથી નીકળી અને સમયવર્તી તરફ આપણે મન થતા જઈશું. બહુ અદ્ભુત પદ છે આ. થોડું નીચું કરજો ને પ્રતિકભાઈ, ઉપર લો. એટલું બધું. હા, ઉપર, સોરી. હા, કે જે મુજબ માહિતી સંગ્રહી તે મુજબ જ્ઞાન દર્શન હોય, મય જેવો છે અહંકાર તે મુજબ બુદ્ધિ યોગ હોય. પણ નીચે લાગે નથી કાયમના ગુણો પ્રાકૃત, બંને દાનેશ્વરિયા ચોર. સમજાય ને? કે આ પ્રકૃતિના ગુણો પર આપણે ક્યારેય એ ભરોસો રાખવા જેવો નથી, કારણ કે બદલાઈ રાખે છે, કારણ કે સંજોગ અને સમયને આધીન હોય છે. સમજાય ને? કે દાનેશ્વરી હોય એ ક્યારેક ચોર થઈ જાય અને ક્યારેક ચોર હોય એ પણ દાનેશ્વરી, એટલે કે ઘણા સંયોગો આધીન જે જીવ જગતને મળશે નહીં ત્યાં ફોડ. તો આ તો આપણને આ જ્ઞાનની સમજણ આપી છે, એટલે આપણને આ ફોડ મળ્યો કે ભાઈ દરેક વસ્તુ, કોઈ દાન આપે છે એ પણ સંજોગને આધીન આપે છે અને ચોરી કરે છે એ પણ સંજોગને આધીન છે. બેઉ જણ સંજોગને આધીન છે અને બંનેના પ્રાકૃતિક ગુણો છે. એટલે કે પ્રાકૃતિક ગુણો તમે કાયમના માનશો ને કાયમનો તો શું છે કે આપણે જ્ઞાન વાક્યની અંદર બોલે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી અને મારો એક પણ ગુણ પ્રકૃતિની અંદર નથી. ગુણે કરીને બંને સર્વથા ભિન્ન જ છે, એટલે જુદા જ છીએ. સમજાય ને? બંને પ્રકૃતિના ગુણ અલગ છે અને મારા ગુણ, એટલે શુદ્ધાત્માના ગુણ બંને અલગ અલગ છે. કે હું મારા ગુણમાં આવીશ, આપણે શું કહે છે, પ્રકૃતિના કોઈ સારા ગુણ હોય ને તે પ્રકૃતિની અંદર રમણતા આવી જાય. શું આવી જાય? રમણતા આવી જાય. સારા ગુણ એ સારી જ વસ્તુ છે, એ હેલ્પ કરે એવા છે મોક્ષ માર્ગની અંદર. સમજાય ને? પરંતુ એ ગુણની અંદર આપણે રમણતા કરવા જેવા નથી, કારણ કે એ ગુણ કાયમના નથી, એ સંજોગને આધીન છે. કેવા છે? સંજોગને આધીન છે. એટલે કે આ ફોડ ક્યાંય મળે એવો નથી. આ કવિરાજે અદ્ભુત આની અંદર લખ્યું છે. એટલે આપણે પુરુષાર્થમાં એ જ રાખવાનું છે કે આ પ્રકૃતિનો એક પણ ગુણ મારી અંદર, ભલે સારો ગુણ છે એ પણ મારો નથી અને ખરાબ ગુણ છે એ પણ મારો નથી, પરંતુ ખરાબ ગુણ એટલે લોકોને નુકસાન કરે એવો છે, તો કે એ ગુણ આપણે હંમેશા કેમ કરી અને જતો રહે. સમજાય? તો જ આપણને આગળ બધી વસ્તુઓ સમજવામાં હેલ્પફુલ થશે. સમજાય? તો કે એ ગુણની અંદર એને માટેના પ્રાયશ્ચિત અને પશ્ચાતાપ લઈ અને ગુણ કઈ રીતે નીકળે એ તરફ આ પુરુષાર્થ માંડવા જેવો છે. તો કે આપણે આ જ પુરુષાર્થમાં કોને, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી અને મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. કે દાનેશ્વરી હોય બંને કેવું છે, તો કે સંજોગોને આધીન છે. પ્રકૃતિના ગુણો સંજોગોને આધીન છે. એ અંદર સમજણ ગોઠવ કરવાની છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે ટાઈમ થઈ ગયો 3 મંત્ર